અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની નહેરમાં ઝેરી કેમિકલ વેસ્ટ નિકાલ કર્યો હતો, જે મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી। આ તપાસ દરમિયાન પોલીસ નામાંકિત કંપનીનું નામ બહાર આવતા જ અને વેસ્ટનો નિકાલ કરનાર 5 લોકોને ઝડપી લીધા હતા અને તેમની કડક પૂછપરછ હાથ ધરી છે। અંકલેશ્વર નજીક બાકરોલ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ જમણા કાંઠા નહેરમાં હેઝાર્ડ કેમિકલ વેસ્ટ ઠાલવવાની ગુસ્તાખી કરનારા 5 ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી। તાજેતરમાં અંકલેશ્વરના બાકરોલ નજીક નહેરમાં હેઝાર્ડ કેમિકલના નિકાલ કરવાના મામલે હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। નહેર વિભાગે પાનોલી પોલીસ મથકે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ દર્જ થયા બાદ પોલીસે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। હજારો લોકોના જાહેર આરોગ્ય સામે ખતરો ઉભો કરનાર તેમજ પર્યાવરણ સામે જોખમ ઉભું કરનારા તત્વો પોલીસની હાથવેધમાં આવ્યા હતા। પોલીસે આ હિન કૃત્ય કરનારા 5 આરોપીઓને ઝડપી લીધા હતા, જેમાં અંકલેશ્વર જીઆઈડીસીની એક કંપનીના 3 સંચાલકો તેમજ 2 ભંગારિયાઓનો સમાવેશ થાય છે। પાનોલી પોલીસે આ મામલે કૃપેશ ગોરધન પટેલ ઉંમર વર્ષ 41 હાલ રહે B100 શુભલક્ષ્મી બંગલોઝ જાડેશ્વર તાલુકો જિલ્લો ભરૂચ મૂળ રહે સંડેર ગામ તાલુકો જિલ્લો પાટણ ચિંતન જગદીશ ચૌહાણ ઉંમર વર્ષ 35 રહે મકાન નંબર 126 શ્રીધર વિલા કૌશમડી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ વેદાંત પ્રવીણ શાહ ઉંમર વર્ષ 26 હાલ રહે વિલા નંબર 109 જીપી વિલા ગાર્ડન સિટી અંકલેશ્વર જીઆઈડીસી તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહે C3 આદિનાથ સોસાયટી SM રોડ એન્તાફિલ મુંબઈ મોહમ્મદ સમીઉદ્દીન મોહમ્મદ અકલીઉદ્દીન શેખ ઉંમર વર્ષ 45 હાલ રહે મકાન નંબર 289 પ્રતિષ્ઠા રેસિડેન્સી કાપોદ્રા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહે ઈશાપુર થાના કપાલગંજ પોસ્ટ જેરારી તાલુકો ફતેગઢ જિલ્લો ફરુકાબાદ ઉત્તર પ્રદેશ તેમજ લુકમાન અબ્દુલ્લા ઇદ્રીશી ઉંમર વર્ષ 26 હાલ રહે મકાન નંબર 83 આઝાદનગર ભડકોદરા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ મૂળ રહે સિસવરિયા ગામ થાના મોતીગંજ જિલ્લો ગોંડા ની અટકાયત કરી હતી। પાનોલી પોલીસે જે આઈશર ટેમ્પામાં હેઝાર્ડ વેસ્ટ ભરેલા ટેમ્પા હતા અને જેનો નહેરના સ્વચ્છ પાણીમાં નિકાલ કરવામાં આવ્યો હતો તે ટેમ્પો પણ જપ્ત કર્યો હતો। ગત તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ રાત્રિ દરમિયાન અજાણ્યા ટેમ્પોમાં હેઝાર્ડ કેમિકલના ડ્રમો ઉકાઈ જમણા કાંઠા નહેરમાં બાકરોલ નજીક ખાલી કરવામાં આવતા નહેરનું પાણી દૂષિત બન્યું હતું અને મોટી સંખ્યામાં જળચર માછલાઓના મોત નીપજ્યા હતા। આ મામલે પાનોલી પોલીસ મથકે ફરિયાદ દર્જ થઈ હતી। પાનોલી પોલીસ ઉપરાંત ભરૂચ LCBની પોલીસ ટીમોએ તપાસ હાથ ધરી હતી। વિવિધ વિસ્તારના CCTV ફૂટેજ ઉપરાંત FSL રિપોર્ટ તેમજ સ્ક્રેપના ધંધા સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર જીઆઈડીસીની મેઘમણી ચોકડી વિસ્તારમાં આવેલી QV લેબ્સ કંપનીમાંથી હેઝાર્ડ વેસ્ટના ડ્રમ નીકળ્યા હતા અને 2 ભંગારિયાઓએ તેને નહેરમાં ડમ્પ કર્યા હતા। ગઈ 14 ફેબ્રુઆરી 2025ના રોજ મીડિયામાં એક અહેવાલ પ્રસિદ્ધ થયેલ, જેમાં એવું જણાવવામાં આવેલ છે કે અજાણ્યા ઇસમો દ્વારા પાનોલી પોલીસ સ્ટેશનના બાકરોલની સીમમાં કેનાલ આવેલી છે, જે કેનાલની અંદર કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ એટલે કે એકવીએસ વેસ્ટનો નિકાલ કરવામાં આવેલ, જે એકવીએસ વેસ્ટ અતિ ગંભીર માનવ જીવન તેમજ પર્યાવરણ માટે હતું અને જેના કારણે કેનાલમાં રહેલ માછલીઓ મરણ ગયેલ। આ બનાવની ગંભીરતા સમજી રેન્જ IG શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ SP શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ કે આ પ્રકારના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે, જેના આધારે LCB PI MP વાળા દ્વારા ગુના સ્થળની તરત જ વિઝિટ કરવામાં આવી અને તેના દ્વારા જુદી જુદી 4 ટીમો બનાવવામાં આવેલ। આ 4 ટીમો દ્વારા ખૂબ જ વ્યવસ્થિત કામગીરી કરવામાં આવેલ છે, જેમાં 100 થી વધારે CCTV ફૂટેજ ચેક કરેલ છે, 80 થી વધારે શંકાસ્પદ વાહનો ચેક કરવામાં આવેલ છે। આ ઉપરાંત ભૂતકાળની અંદર આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા જુદા જુદા આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ છે, તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટભરી તપાસ કરી અને અંતે આરોપીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે, જેની અંદર મુખ્ય 5 આરોપીઓ આપણને પકડવામાં આવેલ છે। જે 5 આરોપીઓમાં કૃપેશ પટેલ, ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેઓ QV લેબ્સ પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર GIDC ની અંદર આવેલ છે તેમાં નોકરી કરે છે, તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એકવીએસ વેસ્ટના નિકાલ કરવા માટે। જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમીઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે DJ16 EV 8666 જે લઈને પોતે આવે છે, તેની અંદર કુલ અંદાજિત 25 ડ્રમ એટલે કે 5000 લીટર જેટલું એકવીએસ વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલની અંદર ઠાલવી દેવામાં આવે છે, જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે, જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે। આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા ઇદ્રીશ નામના વ્યક્તિ દ્વારા તેના ગોડાઉન પર સંતાડી દેવામાં આવે છે। આ વાતની તે કબૂલાત કરતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવેલ છે અને ઉપરાંત કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે। આ ઉપરાંત રેન્જ IG શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ SP શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા
એક સ્પષ્ટ સૂચનામાં આપવામાં આવેલ છે કે જિલ્લાની અંદર આવેલી આવી તમામ ઇન્ડસ્ટ્રીઓ ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ જો અગર ધ્યાને આવશે તો તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.